વેલકમ ટુ આઈ કેન ક્રેક એક્ઝામ એપિસોડ 6 એટલું મસ્ત મજાનો દાખલો છે એ ગણવાનો છે તે તમે આમાં જોઈ શકતા હશો આમાં બહુ સમય જાય છે સાહેબ ઘણું બધું લાંબી પ્રોસેસ કરવી પડે છે થોડુંક ધ્યાન રાખો આપણે ફટાફટ 5 સેકન્ડમાં સોલ્વ કરી શકીએ કે 7 સેકન્ડમાં સોલ્વ કરી શકીએ એ રીતે કામ કરવાનું છે જુઓ અહીંયા કેટલા છે 1 + 1 + 1 + કેટલી વાર છે 3 વાર છે તો 3 લાઈન લખો 1 2 3 લાઈન અંશ છેદ લખો 3 અને 4 આ રીતે લખવાનું અંશ છે એ આગળ લખવાનો છેદ છે એ પાછળ લખવાનું પછી જોવાનું અહીંયા શું છે તો કે 1 નીચેથી ચાલુ કરવાનું અહીંયા શું છે તો કે 1 ऊपर तो के 1 एनी ऊपर तो के 1 1 1 1 હોય ત્યાંથી વાંધો નહીં પણ અહીંયા જો કદાચ ક્યાંક 2 આવી ગયું 3 આવી ગયું તો તકલીફ પડે એટલે ક્રમ હંમેશા યાદ રાખવાનો નીચેથી ચાલુ કરવાનું 1 1 1 એટલું પૂરું હવે સમજો હવે શું કરવાનું ત્રણ સંખ્યા જોવાની કઈ કઈ સંખ્યા છે ત્રણ સંખ્યા તો કે એક 1 છે એક 4 છે એક 3 છે કરવાનું 4 × 1 એટલે 4 × 4 અને 4 + 3 એટલે 7 બરાબર હવે પાછી ત્રણ સંખ્યા એટલે આ ત્રણ સંખ્યા થઈ જશે હવે નજીકની ત્રણ સંખ્યા કઈ થઈ 1 7 અને 4 એટલે જુઓ 7 × 7 7 ને 4 11 હવે પાછી નજીકની સંખ્યા કઈ થઈ ગઈ તો 1 11 ને 7 તો જુઓ 11 × 1 11 ને 7 18 બસ જવાબ આવી ગયો આ તમારો અંશ આ તમારો છેદ 18 ના છેદમાં 11 તમારો જવાબ 18 ના છેદમાં 11 બરાબર શીખવાડ્યું એટલે થોડીક વાર લાગે હવે જો ફાસ્ટ થશે જુઓ 1 + 1 + 1 + 1 + 2 ના છેદમાં 3 2 3 લખી નાખ્યા 1 1 1 1 1 1 1 1 3 × 3 3 ને 2 5 5 × 5 5 ને 3 8 8 × 8 8 ને 5 13 13 ના છેદમાં 8 તમારો જવાબ આ અંશ આ છેદ છે ને મસ્ત ચલો જો હવે કેટલા છે 4 વાર છે 1 + 1 + 1 કેટલી વાર છે 4 વાર છે 4 લાઈન કરો નીચેથી ચાલુ કરો તો બધા એક જ છે ઓકે કાંઈ વાંધો નહીં 7 અને 8 લખી નાખો અંશ ને છેદ જુઓ 8 × 8 8 ને 7 15 15 × 15 15 ને 8 23 23 × 23 23 ને 15 38 38 × 38 38 ને 23 તો 38 ને 22 60 60 ને 61 અંશ છેદ 61 ના છેદમાં 38 છે યસ બી છે તમારો જવાબ ઓકે આગળ વધો જો અહીંયા ધ્યાન રાખો અહીંયા 2 છે અહીંયા શું છે 2 છે પહેલા લખી નાખો 3 ને 4 અંશ છેદ લખી નાખો પછી 3 લાઈન કરો ક્યાંથી ચાલુ કરવાનું નીચેથી ચાલુ કરવાનું એટલે 2 1 1 4 2 8 8 ને 3 11 11 × 11 11 ને 4 15 15 × 15 15 ને 11 26 અંશ છેદ 26 ના છેદમાં 15 યસ આવી ગયો ક્લિયર છે પાંચમો દાખલો છે એમાં તમારે કમેન્ટ કરવાની છે 1 + 1 + 1 + 1 + 3 ના છેદમાં 4 ચલો તમને એ તો ખબર છે અંશ છેદ લખી નાખ્યા છે 1 1 1 કરી નાખો હાલો હવે સાદું રૂપ આપીને જવાબ આપો આની અંદર જવાબ છે શું આવે તો વિદ્યાર્થી મિત્રો આવા અવનવી શોર્ટ ટ્રીક અવનવા મસ્ત મજાના દાખલા સાથે આપણે મળતા રહેશું તો ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો થેન્ક યુ સો મચ